नमस्कार विद्यार्थी मित्रों, स्टीरियो केमिस्ट्री ने एमसीक्यू भाग 2 में पहलो प्रश्न है 1,2 डायमिथाइल साइक्लोहेक्सेन चेर स्वरूपों की शक्ति क्रम जणावो। 1,2 डायमिथाइल साइक्लोहेक्सेन सीस ने ट्रांस एम बे भौमितिक संघटको शक्य है, जे पैकी सीस 1,2 डायमिथाइल साइक्लोहेक्सेन कन्फर्मेशन है 1 और 2, જ્યારે ટ્રાન્સ સંઘટકના કન્ફર્મેશન છે 3 અને 4। 1 અને 2 ની અંદર એક એક્સિયલ મિથાઇલ અને એક ઇક્વેટોરિયલ મિથાઇલ ગ્રુપ છે, જ્યારે 3 માં બંને ઇક્વેટોરિયલ મિથાઇલ ગ્રુપ અને 4 માં બંને એક્સિયલ મિથાઇલ ગ્રુપ છે। એક એક્સિયલ મિથાઇલ ગ્રુપની હાજરીથી બે 1,3 ડાયએક્સિયલ મિથાઇલ હાઇડ્રોજન ઇન્ટરેક્શન જોવા મળે છે। પરિણામે 1 અને 2 में 2 1,2 डायमिथाइल हाइड्रोजन इंटरेक्शन, 3 में 1,2 डायमिथाइल 1,2 डायएक्सियल इंटरेक्शन जोवा मळतुं नथी, ज्यारे 4 ની અંદર મિથાઇલ અને હાઇડ્રોજન વચ્ચે 4 1,3 डायएक्सियल इंटरेक्शन જોવા મળે છે। એટલે કે અહીં ઇક્વેટોરિયલ સ્વરૂપ એ સૌથી ઓછી શક્તિ ધરાવતું સ્વરૂપ છે, જ્યારે બે એક્સિયલ મિથાઇલ ગ્રુપ ધરાવતું સ્વરૂપ એ સૌથી વધારે શક્તિ ધરાવતું સ્વરૂપ છે, જ્યારે 1 અને 2 બંને મધ્યવર્તી શક્તિ ધરાવતા સ્વરૂપો છે। પરિણામે શક્તિનો સાચો ક્રમ થશે બંધારણ 4ની ઉર્જા સૌથી વધારે, સૌથી ઓછી ઉર્જા 3ની, એટલે કે ડાયઇક્વેટોરિયલ ગ્રુપની। 1 અને 2 મધ્યવર્તી। પરિણામે પ્રશ્ન 1નો સાચો જવાબ છે ઓપ્શન બી। પ્રશ્ન 2 1,4 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેનના ચેર સ્વરૂપોની સ્થિરતાનો સાચો ક્રમ જણાવો। અહીં 1,4 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેનના સીસ અને ટ્રાન્સ સમઘટકોના કન્ફર્મેશન દર્શાવેલ છે। તેમાં પ્રથમ બંધારણમાં બંને 1 અને 4 સ્થાનમાં રહેલા મિથાઇલ સમૂહો પૈકી एक एक्सियल और एक इक्वेटोरियल पोजिशन में है। 2 में बने मिथाइल एक्सियल पोजिशन में, 3 में बने इक्वेटोरियल और 4 में एक एक्सियल और एक इक्वेटोरियल है। एटले कि अहीं बने एक्सियल मिथाइल ग्रुप धरावतुं स्वरूप ए सौथी ओछुं स्थायी, ज्यारे बने इक्वेटोरियल ग्रुप धरावतुं मिथाइल ग्रुप धरावतुं स्वरूप ए सौथी वधारे स्थायी थशे, જ્યારે એક એક્સિયલ અને એક ઇક્વેટોરિયલ ગ્રુપ ધરાવતું સ્વરૂપ એ મધ્યવર્તી અને બંને સમાન સ્થિરતા ધરાવતા હશે। પરિણામે બંધારણ 3 એ સૌથી વધુ સ્થિરતા ધરાવતું, જ્યારે બંને એક્સિયલ મિથાઇલ ગ્રુપ ધરાવતું બંધારણ 2 એ સૌથી ઓછી સ્થિરતા ધરાવતું, જ્યારે બંધારણ 1 અને 4 મધ્યવર્તી અને સમાન સ્થિરતા ધરાવતા છે। પરિણામે પ્રશ્ન 2નો સાચો જવાબ છે ઓપ્શન સી। પ્રશ્ન નંબર 3 સીસ 1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેનનું સૌથી વધુ સ્થાયી સ્વરૂપ છે। 1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેનના સીસ સ્વરૂપના બે કન્ફર્મેશન પૈકી એક કન્ફર્મની અંદર બંને મિથાઇલ સમૂહ एक्सियल અને બીજા કન્ફર્મેશનની અંદર બંને મિથાઇલ સમૂહ ઇક્વેટોરિયલ પોઝિશનમાં હોય છે। પરિણામે બંધારણ બી એ સીસ 1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેનનું ચેર સ્વરૂપ નથી। અહીં ડી એ બોર્ડ સ્વરૂપ દર્શાવેલ છે, જે અસ્થાયી છે। એ અને સી પૈકી सीमा बने मिथाइल इक्वेटोरियल, જ્યારે એમાં બંને મિથાઇલ એક્સિયલ છે। પરિણામે બંને ઇક્વેટોરિયલ મિથાઇલ ગ્રુપ ધરાવતું બંધારણ સી એ વધારે સ્થાયી થશે, કારણ કે તેમાં 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન જોવા મળશે નહીં, જ્યારે એમાં મિથાઇલ 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન અને બે મિથાઇલ હાઇડ્રોજન 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શનને લીધે સ્થિરતા ઘટે છે। પરિણામે પ્રશ્ન 3નો સાચો જવાબ છે ઓપ્શન સી। પ્રશ્ન 4
નીચેનામાંથી કયા સંયોજનના ચેર સ્વરૂપમાં એક્સિયલ મિથાઇલ સમૂહ નથી? અહીં cis-1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના બે સ્વરૂપો પૈકી એક સ્વરૂપમાં બંને મિથાઇલ એક્સિયલ સ્વરૂપમાં છે, જ્યારે બીજા સ્વરૂપમાં બંને મિથાઇલ ઇક્વેટોરિયલ સ્વરૂપમાં છે. એટલે કે બે સ્વરૂપો પૈકી એક સ્વરૂપમાં એક્સિયલ મિથાઇલ સમૂહ નથી, જ્યારે બાકીના ઓપ્શન A, C અને Dના બંને ચેર સ્વરૂપમાં ઓછામાં ઓછો એક એક્સિયલ મિથાઇલ સમૂહ છે. પરિણામે પ્રશ્ન 4નો સાચો જવાબ છે ઓપ્શન B. પ્રશ્ન 5, નીચેના અણુમાં રહેલા મિથાઇલ સમૂહ વચ્ચેનો સંબંધ શું છે? ચેર સ્વરૂપમાં એક્સિયલ અને ઇક્વેટોરિયલ પદો એ ચેર સ્વરૂપના સંદર્ભમાં સમૂહનું અભિસ્થાન દર્શાવે છે. અહીં આપેલા બંધારણમાં બંને મિથાઇલ સમૂહો ચેરની એક જ બાજુએ એટલે કે સમતલની એક જ બાજુએ છે અને નીચેની તરફ ગોઠવાયેલ છે. એટલે કે બંને મિથાઇલ સમૂહ સિસ છે. પરિણામે પ્રશ્ન 5નો સાચો જવાબ છે ઓપ્શન C. બંને મિથાઇલ સમૂહ એકબીજાને સિસ છે. પ્રશ્ન 6, cis-1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના સૌથી ઓછા સ્થાયી સ્વરૂપમાં કેટલા એક્સિયલ હાઇડ્રોજન છે? cis-1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના બે ચેર સ્વરૂપ પૈકી એક ચેર સ્વરૂપમાં બંને એક્સિયલ મિથાઇલ, જ્યારે બીજા ચેર સ્વરૂપમાં બંને ઇક્વેટોરિયલ મિથાઇલ સમૂહ છે. બંને એક્સિયલ મિથાઇલ સમૂહ ધરાવતું ચેર સ્વરૂપ એ ઓછું સ્થાયી સ્વરૂપ છે અને તેમાં 6 કાર્બન પૈકી 2 કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ એક્સિયલ હોવાથી બાકીના 4 કાર્બન ઉપર હાઇડ્રોજન એક્સિયલ હાઇડ્રોજન જોવા મળે છે. એટલે કે બીજા અર્થમાં સૌથી ઓછા સ્થાયી એટલે કે ડાયએક્સિયલ સ્વરૂપમાં 4 હાઇડ્રોજન એક્સિયલ હાઇડ્રોજન છે. પરિણામે પ્રશ્ન 6નો સાચો જવાબ છે ઓપ્શન A. પ્રશ્ન 7, cis-1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના સૌથી ઓછા સ્થાયી સ્વરૂપમાં કેટલા મિથાઇલ હાઇડ્રોજન 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન જોવા મળે છે? અહીં cis-1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનમાં બંને મિથાઇલ સમૂહ સમતલની એક જ બાજુએ અહીં વેજ લાઇનથી દર્શાવેલ છે. બીજા અર્થમાં બંને ઉપર. જો બંને મિથાઇલ સમૂહો સમતલની એક જ બાજુએ હોય અને 1,3 પોઝિશનમાં હોય તો તેમાં તેના બે ચેર સ્વરૂપો પૈકી એક ચેર સ્વરૂપમાં બંને મિથાઇલ સમૂહો ઇક્વેટોરિયલ સ્વરૂપમાં પોઝિશનમાં અને બીજા ચેર સ્વરૂપમાં બંને મિથાઇલ સમૂહ એક્સિયલ પોઝિશનમાં હશે અને બંને એક્સિયલ મિથાઇલ સમૂહ ધરાવતું સ્વરૂપ એ સૌથી ઓછું સ્થાયી સ્વરૂપ થશે અને તેમાં એક મિથાઇલ મિથાઇલ 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન જોવા મળે છે અને 1, 2, 3 અહીંથી 1, 2, 3 અને 2 મિથાઇલ હાઇડ્રોજન 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન જોવા મળે છે. એટલે કે અહીં cis-1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના સૌથી ઓછા સ્થાયી સ્વરૂપમાં 2 મિથાઇલ હાઇડ્રોજન 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન જોવા મળે છે. પરિણામે પ્રશ્ન 7નો સાચો જવાબ છે ઓપ્શન A. પ્રશ્ન 8, નીચેનામાંથી કયા સંયોજનોમાં સૌથી વધુ મિથાઇલ હાઇડ્રોજન 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન જોવા મળે છે? જે 4 ચેર સ્વરૂપ આપેલા છે, જે પૈકી અહીં એમાં એક એક્સિયલ મિથાઇલ અને એક ઇક્વેટોરિયલ મિથાઇલ છે. પરિણામે અહીં 2 1,3 ડાયએક્સિયલ મિથાઇલ હાઇડ્રોજન ડાયએક્સિયલ ઇન્ટરેક્શન જોવા મળશે, જ્યારે બીમાં પણ એક એક્સિયલ મિથાઇલ છે. પરિણામે 2 મિથાઇલ હાઇડ્રોજન 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન જોવા મળશે. સીમાં 2 એક્સિયલ મિથાઇલ છે. પરિણામે કુલ 4 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન જોવા મળે છે. ડીમાં બંને મિથાઇલ સમૂહ ઇક્વેટોરિયલ છે. પરિણામે 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન જોવા મળતું નથી. એટલે કે અહીં સી સ્વરૂપમાં
સૌથી વધારે 4 મિથાઇલ હાઇડ્રોજન 1,3 ડાયએક્સિયલ ઇન્ટરેક્શન જોવા મળે છે. પરિણામે પ્રશ્ન 8નો સાચો જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન 9 બંધારણ 2 અને 3નો બંધારણ 1 સાથેનો સાચો સંબંધ કયો છે? અહીં બંધારણ 1માં બંને મિથાઇલ સમૂહ પૈકી એક મિથાઇલ સમૂહ સમતલની ઉપરલે વેજ લાઇનથી અને બીજો મિથાઇલ સમૂહ ડેશ લાઇનથી દર્શાવેલ છે. એટલે કે બંને મિથાઇલ સમૂહ પૈકી એક મિથાઇલ સમૂહ સમતલની ઉપર, બીજો સમતલની નીચે છે. એટલે કે આ 1,3 ટ્રાન્સ સમઘટક છે, ટ્રાન્સ 1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન છે. બંધારણ 2માં બંને ડેશ લાઇનથી દર્શાવેલ છે. એટલે કે બંને મિથાઇલ સમૂહ સમતલની એક જ બાજુએ, નીચેની બાજુએ દર્શાવેલ છે. એટલે કે તે સિસ 1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન છે. અહીં એક મિથાઇલ વેજ લાઇનથી, બીજો ડેશ લાઇનથી 1,3 સ્થાનમાં છે. પરિણામે આ સમઘટક પણ ટ્રાન્સ સમઘટક છે. બંધારણ 2 અને 3નો એક સાથેનો સંબંધ જોઈએ તો અહીં બંધારણ 1 અને બંધારણ 2 એ એકબીજાના પ્રતિબિંબીઓ નથી. પરિણામે તે બંને એકબીજાના ડાયસ્ટીરિયોમર્સ છે તેમ કહી શકાય. બંધારણ 1 અને 3નો સંબંધ વાત કરીએ તો બંધારણ 3ને આપણે જો 120નું રોટેશન કરીએ તો તેમાં રોટેશન કરતો 1 અને 3ને નીચે પ્રમાણે દર્શાવી શકાય. અને આ બંને સ્વરૂપો એકબીજાના વસ્તુ પ્રતિબિંબ તરીકે વર્તે છે અને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી. પરિણામે 1 અને 3 એ બંને એકબીજાના પ્રતિબિંબીઓ એટલે કે ઇનેન્સિયોમર્સ છે. પરિણામે પ્રશ્ન 9નો સાચો જવાબ થશે ઓપ્શન સી. બંધારણ 2 એ બંધારણ 1નો ડાયસ્ટીરિયોમર્સ છે, જ્યારે બંધારણ 3 એ બંધારણ 1નો પ્રતિબિંબી ઇનેન્સિયોમર્સ છે. પ્રશ્ન નંબર 10 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના કયા સ્વરૂપો સમશક્તિ એટલે કે ડીજનરેટ છે? બીજા અર્થમાં કયા બે સ્વરૂપો સરખી શક્તિ ધરાવે છે? તો અહીં 4 સ્વરૂપો પૈકી સૌથી વધુ સ્થાયી સ્વરૂપ એટલે કે સૌથી ઓછી ઉર્જા ધરાવતું સ્વરૂપ 3 થશે, જેમાં બંને મિથાઇલ ઇક્વેટોરિયલ પોઝિશનમાં છે. સૌથી વધુ એનર્જી ધરાવતું સ્વરૂપ થશે 4, જેમાં બંને મિથાઇલ સમૂહ એક્સિયલ પોઝિશનમાં છે. જ્યારે બે સમાન શક્તિ ધરાવતા સ્વરૂપો 1 અને 2 થશે, જેમાં બંનેમાં એક એક્સિયલ અને એક ઇક્વેટોરિયલ મિથાઇલ ગ્રુપ છે. પરિણામે પ્રશ્ન 10નો સાચો જવાબ થશે ઓપ્શન ડી 1 અને 2. પ્રશ્ન નંબર 11 નીચેનામાંથી ટ્રાન્સ 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનનું બંધારણ કયું છે? ટ્રાન્સ 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન તો ટ્રાન્સ 1,2 સિસ 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન લઈએ તો સિસ 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનમાં એક મિથાઇલ સમૂહ એક્સિયલ અને બીજો મિથાઇલ સમૂહ ઇક્વેટોરિયલ પોઝિશનમાં હશે અને તેના બંને કન્ફોર્મેરમાં એક એક્સિયલ અને એક ઇક્વેટોરિયલ મિથાઇલ સમૂહ જોવા મળે છે. જ્યારે ટ્રાન્સ 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના કન્ફર્મર જોઈએ તો એની અંદર એક કન્ફર્મરમાં બંને મિથાઇલ એક્સિયલ અને બીજા કન્ફર્મરમાં બંને મિથાઇલ સમૂહ ઇક્વેટોરિયલ પોઝિશનમાં હશે. અહીં બંધારણ એમાં એક એક્સિયલ અને એક ઇક્વેટોરિયલ, બંધારણ બીમાં બંને ઇક્વેટોરિયલ, બંધારણ ડી એ 1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનનું સ્વરૂપ છે, પણ ઓપ્શન ડી ખોટો છે. સીમાં એક એક્સિયલ અને એક ઇક્વેટોરિયલ છે. પરિણામે બંધારણ એ અને સી એ ટ્રાન્સ 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેનના સ્વરૂપ નથી. પરિણામે પ્રશ્ન ઓપ્શન બી કે જેમાં 1 અને 2 પોઝિશનમાં રહેલા બંને મિથાઇલ સમૂહ ઇક્વેટોરિયલ પોઝિશનમાં છે. પરિણામે સાચું સ્વરૂપ થશે ઓપ્શન બી. પરિણામે પ્રશ્ન 11નો સાચો જવાબ છે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 12 સમરૂપી સમઘટકો એટલે કે કોન્ફર્મેશનલ આઇસોમર્સ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
કોન્ફોર્મેશનલ આઇસોમર્સ એ અવકાશી સમઘટકો છે. તેમના અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર સમાન છે, એટલે કે તે બંધારણીય સમઘટકો નથી, કારણ કે બંધારણીય સમઘટકોના અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય, એટલે કે IUPAC નામ જુદા હોય છે. અહીં કાર્બન કાર્બન સિંગલ બોન્ડની આસપાસ રોટેશન થવાથી અથવા ચક્રીય સંયોજનોમાં કાર્બન કાર્બન સિંગલ બોન્ડની આસપાસ રોટેશન રેસ્ટ્રિક્ટ હોવાથી ફ્લિપિંગના કારણે તેમાં જુદા જુદા કન્ફર્મર જોવા મળે છે અને તેઓનું સતત એકબીજામાં રૂપાંતર થતું હોય છે, અને આવા કન્ફર્મર્સને અલગ કરી શકાતા નથી. અવકાશી સમઘટકો સમરૂપી સમઘટકો છે તે વિધાન ખોટું છે, કારણ કે અવકાશી સમઘટકોમાં કોન્ફોર્મર્સ અને કોન્ફિગ્યુરેશનલ આઇસોમર્સનો પણ સમાવેશ થાય છે. કોન્ફોર્મર્સને અલગ કરી શકાતા નથી, જ્યારે કોન્ફિગ્યુરેશનલ આઇસોમર્સ એટલે કે પ્રકાશી સમઘટકો અને ભૌમિતિક સમઘટકોને અલગ કરી શકાય છે. પરિણામે બધા જ અવકાશીય સમઘટકો સમરૂપી સમઘટકો છે તે વિધાન ખોટું છે. ડી સમરૂપી સમઘટકો ભૌમિતિક સમઘટકો છે તે વિધાન પણ ખોટું છે. પરિણામે પ્રશ્ન 12નો સાચો જવાબ છે ઓપ્શન સી, સમરૂપી સમઘટકો અવકાશીય સમઘટકો છે. થેન્ક યુ ફોર વોચિંગ.